રાજકોટના ગોંડલમાં આધાર કાર્ડનું કામ જ અધ્ધરતાલ છે। ગોંડલની દેવપરા પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડની કામગીરી થાય છે ત્યારે ઓફિસ બહાર લાંબી કતારો, ટોકન લેવા માટે અરજદારોની પડાપડી, રોજના 3-4 ધક્કા, આ બધી સમસ્યાઓથી ત્રાસી ગયા છે ગોંડલવાસીઓ। આધાર જેવા મહત્વના દસ્તાવેજ વગર આજે ચાલે નહીં, કારણ કે દરેક કામમાં આધાર કાર્ડની જરૂરિયાત છે, પરંતુ અહીં આધાર કાર્ડ કાઢવાની ઢીલી કામગીરી અને અવારનવાર ટેકનિકલ ક્ષતિને કારણે રોકાતી કામગીરીથી અરજદારોનું કામ ટલ્લે ચડી જાય છે। હવે પ્રશ્ન થાય છે કે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનું કામનું ભારણ વધારે હોય તો બીજા કેન્દ્ર પર આધાર કાર્ડ ન કઢાવી શકાય, પરંતુ સમગ્ર ગોંડલમાં આધાર કેન્દ્રો પર એ જ હાલ છે। તમે સાંભળો એક અરજદારની વ્યથા। અહીંયા આધાર કાર્ડ માટે આવ્યા છીએ, સુધારા વધારા કરવા માટે। અમે 4 દિવસથી આ ધક્કા ખાઈ છીએ, અમારો 5મો ધક્કો છે, પણ હજી સોલ્યુશન આવ્યું નથી। તો બીજી એક પણ પોસ્ટ ઓફિસ છે, ત્યાં બી થાય છે, પણ ત્યાં ભાઈ હું પૂછી આવી, ત્યાંય નથી થતું। ત્યાં હું 4 ધક્કા ખાઈ આવી તો પણ ન થયું। તો મારી એટલી વિનંતી છે કે 3-4 જગ્યાએ ચાલુ કરાવો, કાં પછી અહીંયા જ ઓફિસમાં 3-4 જણાને મૂકો કે આ બધું સોલ્યુશન થઈ શકે। ફક્ત આધાર કાર્ડની અંદર મારી બાળકીના ફિંગરપ્રિન્ટ લેવાના છે અને પ્લસ મારા આધાર કાર્ડની અંદર થોડું ચેન્જીસ કરવાનું છે, જેમના લીધે લગભગ માની લો ને 4 ધક્કા તો ઓલરેડી ખાઈ ચૂક્યો છે। આજે 4મો દિવસ છે। સવારમાં 7 વાગ્યા પહેલાં અહીંયા હાજર થઈએ છીએ, એ પહેલાં તો અહીંયા લાઈન લાગી ગઈ હોય છે 20-25 માણસોની। અને બીજી વસ્તુ એ કે જ્યારે પણ આવીએ છીએ ટોકન હાથમાં આવતા નથી। આધાર કાર્ડની ઢીલી કામગીરીથી શહેરીજનો તેમજ આસપાસના ગ્રામજનો હેરાન થઈ ગયા છે। લોકો પોતાનું કામ મૂકીને આધાર કાર્ડની લાઇનમાં સવારથી જ ઊભા રહી જાય છે અને એવા જો કોઈ ટેકનિકલ ક્ષતિ આવે તો અરજદારોને ખાવા પડે છે ધરમ ધક્કા। કેટલાક લોકો તો 3 થી 4 દિવસ ધક્કા ખાય તો પણ આધાર કાર્ડ નીકળતું જ નથી। ઓફિસમાં હાલ એક આધાર ઓપરેટર ફરજ બજાવે છે। તેમનું કહેવું છે કે રોજના 25 જેટલા લોકોનું કામ થાય છે, પરંતુ અરજદારો વધુ આવે છે, જેનાથી કામ થઈ શકતું નથી। ઓપરેટરનું કહેવું છે કે અમે સરકારી નિયમ મુજબ ફરજ બજાવીએ છીએ, પરંતુ કામનું ભારણ વધુ હોય તો કેવી રીતે ઉકેલ આવે? આધાર કામગીરી માટે જે પબ્લિક પ્રજા અહીં હેરાન થઈ રહી છે કામગીરી માટે, એ ગોંડલમાં અન્ય જગ્યાએ પણ ચાલુ છે। માટે અમે અમારી ક્ષમતા તથા સમય મર્યાદા અને સરકારના અનુરોધ, સરકારના આદેશ એના મુજબ આપણી ક્ષમતાથી ઉપર પણ આપણે કામ કરીને રોજનું 25 થી 30 જણાનું કામ કરીએ છીએ।